તો જય માતાજી ગઈ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે આપણે આવી જશે જો લગ્નથી ડાયરેક્ટ ભમરિયા કૂવાનું શું કહેવાય મુલાકાતે. બહુ ટાઈમથી આપણે નીકળતા પણ કોઈ દિવસ આવતા નહોતા ને આજે અચાનક જ જન્મથી આવતા બેક આવી ગયા અને રિટર્નમાં જોઈ લીધું એટલે જતા આવીએ. તો ગાઈસ બહુ જૂનો કૂવો છે, મને બીક લાગે એવું નહીં તો કચરું બહુ પણ બાકી જોવાલાયક જોરદાર છે. જો અહીંયા એમ બી અહીંયા જૂનામાં જૂનું બધું જો ને શું કહેવાય માટી કોમે બધું શું કહેવાય થંભન બંબો હા ખાલી એટલું બધું ખાસા વર્ષો જૂનો હ. અને કેટલાય દરવાજા હજુ કેટલા દરવાજા ફિટ કરેલા લોક મારેલા કોઈ ઉતરવાની અંદર એમ. અહીંયાથી બી સુરંગો ને બુરંગો બધું બહુ છે અહીંયા. ખબર નહીં આનો ઇતિહાસ કંઈક અલગ જ કહે પણ બહુ જૂનામાં જૂનું છે. અમે આવ્યા હતા 2 જણા પણ એક જવાબ અમે ફોનની બોટલ લેવા કારણ કે અમારો ફોન ટેમ્પરેચર હાઈ થઈ ગયું હતું પ્લસ અમારું બી ટેમ્પરેચર હાઈ થઈ ગયું એટલે એ ફોનની બોટલ લઈને આવશે તો સુધી આવે જ છે. જો આખો નહીં હોય ગઈ જો અહીંયાથી કંઈક રસ્તો હોય બહુ રસ્તા અહીંથી અંદર કૂવાની અંદરથી ભાઈ સુરંગો નીકળે કહેવાય એવું હું ચવા નીકળે આપણને ખબર નહીં બહુ. આનું બહુ બધું જૂનું રહસ્ય. અવાજો કંઈક વિચિત્ર આવે જો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકમાં વાપરવાનો હોય જો અવાજ આવે. શું દેખાતું કારણ કે અંધારું બહુ છે અંદર એટલે બહુ જૂનામાં જૂનો આ ભમરિયા કૂવો હા. એક્ઝેક્ટ મેમદાવાદ ખાતા ચોકડીથી આવતા મેમદાવાદ બ્રિજ ઉતરતા જ છે. જો અહીંયા પાણી બહુ જૂનો અંદાજો પાણી છે પાછી. પણ મોસ્ટલી કચરો વધારે દેખવા મળે અહીંયા જો ગઈ કારણ કે આપણી વસ્તી ચોય સુધર નહીં. ગમે તેટલું ઊંચું હોય કે નીચું હોય બહુ પણ એમને કચરો નાખવાનું કેવું જાય જ નહીં. જગ્યા ભલે જૂની હોય ગમે તે જોવાલાયક સ્થળ હોય અને એ તો કરવાનું એમનું કામ તે વિચિત્રપણું. જો અહીંયા બધા બહુ જણા હતા, અમે ખાલી 2 જ જણા રહ્યા. ખાસા બધા હતા પણ અમે ખાલી ફોટોગ્રાફી કરવા રહ્યા એમાં બધા જતા રહ્યા અને બીજું બધું પબ્લિક તો ખાસું સારું છે. તો તે અભી જ જયું અહીંથી બહાર નીકળ્યું એક્ઝેક્ટ અને અમારે પાણી લઈને આવી જાઓ બંક કારણ કે તરસ એવી લાગી હોય પ્લસ ભૂખ બી લાગી હોય પણ કશું વાંધો નહીં. અમે અહીંયા પિકનિક નહીં મનાવાયા પણ આ તો થોડું ઘણું શું કહેવાય જીવનમાં બહુ જમવું નહીં. ગરમીનું બહુ જમાય નહીં કારણ કે ગરમી ખબર તમે શું થાય દાળ ભાત ખાઈ એટલે પેટ પૂંજા પૂરી રીતે કશું ખવાય નહીં. કંઈ કહેવાય હવે આવી જા પડીકા લઈને જ આવે જો બંકો. એ જિંદગી હા તો આપણે પિકનિક કરવા એવું લાગે ને પિકનિક પાર્ટી ચાલે હવે. તો ગઈ ચલો અમે થોડી ઘણી પેટ પૂજા કરી લઈએ. હવે જોઈ લીધું મંદિર કોઈ મંદિર આવડી છે મને હવે જવાનું હતું પણ હવે કેન્સલ આવ્યું મંદિરે તો નહીં જવું ને હવે નેક્સ્ટ ટાઈમ. બાકી રામદેવપીરના મંદિરે જવાની ઈચ્છા હતી બટ હવે નેક્સ્ટ ટાઈમ. ચલો ગાઈસ આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ ફરી નેક્સ્ટ બ્લોગમાં. ये रहस्यमयी गुफा है यहाँ पर.